નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ટેટ 1 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જે છે એ આન્સર કીના પ્રમાણે જે છે એ જોવાના છીએ. વિડીયો જોયા પછી તમારે કેટલા માર્ક્સ થાય છે એ તમે જરૂરથી જે છે એ કોમેન્ટ કરી દેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો જે આ પેપર એની સિરીઝ છે એ પ્રમાણે જે છે એ આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જે છે એ જોવાના છીએ. વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે. વિકાસની આ વ્યાખ્યાને સમજાવતું ઉદાહરણ કયું છે? તો એનો સાચો જવાબ રહેશે સ્નાયુની વૃદ્ધિ થતા બાળક સાયકલની બ્રેક મારતા શીખે છે. એના પછી જે બીજો પ્રશ્ન છે, બાળક જે વિસ્તારમાં રહે છે ત્યાંની આબોહવાની તેના વિકાસ પર જોવા મળતી અસરને વાતાવરણની અસર કહેવાય છે. અહીં કેવા પ્રકારના વાતાવરણની વાત કરવામાં આવી છે? તો એનો સાચો જવાબ રહેશે ભૌતિક વાતાવરણ. ત્રીજો પ્રશ્ન છે, એક શિક્ષક જુદા જુદા ચહેરાઓના કાર્ડ્સનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને તેમની લાગણી વ્યક્ત કરવાની પ્રવૃત્તિ કરાવે છે. આ પ્રવૃત્તિ બાળકના કયા વિકાસને જે છે એ સંબંધિત છે? તો એનો સાચો જવાબ રહેશે સર્વાંગિક વિકાસ. એના પછી તમે જોઈ શકો છો, ફ્રોબેલે આપેલા બાળ શિક્ષણ પદ્ધતિમાં વપરાતા શૈક્ષણિક સાધનો કયા ખાસ નામથી ઓળખાય છે? તો એનો સાચો જવાબ છે ફ્રોબેલની બક્ષિસ. એના પછી તમે જોઈ શકો છો, 14 વર્ષની ઉંમરવાળા 4 બાળકો ABCD ની માનસિક વય અનુક્રમે 12, 14, 15 અને 18 વર્ષ છે. આ 4 પૈકી જે બુદ્ધિઆંક 100 કરતા ઓછો હોય તેવા બાળકની જે છે એ ઓળખાણ કરો. તો એનો સાચો જવાબ છે એ. પછી નીચેના પૈકી શું જ્ઞાન પ્રત્યેના મનના વલણનો પ્રકાર નથી? તો એનો સાચો જવાબ છે માન્યતા એટલે કે બિલીફ. 7મો પ્રશ્ન છે, આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ એટલે? તો એનો સાચો જવાબ છે પરિપક્વતા. એના પછી સામાજિકતાનો વિકાસ એટલે પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સમરવર્ધનનો વિકાસ સાધવો. એના પછી બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ કયા સમયગાળામાં ખૂબ તીવ્ર હોય છે? તો એનો સાચો જવાબ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ. 10મો પ્રશ્ન છે, બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયનો વિકાસ પર અવલંબે છે એવું કોનું માનવું છે? તો એનો સાચો જવાબ છે મેડમ મોન્ટેસરી. 11મો પ્રશ્ન છે, અધ્યયતા પૂર્વ જ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી તેના રૂપાંતર અને સંગ્રહ દ્વારા પુનઃ સ્મરણ સાથે જ્ઞાનને જોડે તે સિદ્ધાંત એટલે? તો એનો સાચો જવાબ છે માહિતી સંસ્કરણ સિદ્ધાંત. 12મો પ્રશ્ન છે, બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષ્યા વગેરેનું નિયંત્રણ થવું જરૂરી છે. આ માટે નીચેનામાંથી કયા પ્રકારના વિકાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ? તેનો સાચો જવાબ છે સાંવેગિક વિકાસ. 13મા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો એનો જે છે એ સાચો જવાબ રહેશે ઇન્દ્રિય શિક્ષણના સાધનો અને જોન ડુઈ આ જે છે એ અયોગ્ય છે. પછી 14મા નંબરનો પ્રશ્ન છે, વર્ગમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીનો સ્વીકાર કેટલા અંશે કરે છે તે જાણવા માટે શું ઉપયોગી છે? તો સામાજિકતા મિતિ. તો આ જે છે એ જરૂરી છે. બુનર દ્વારા રજૂ કરવામાં આવેલ અન્વેષણાત્મક અધ્યયન અભિગમ કયા સિદ્ધાંતને સમર્થન આપે છે? તો એનો સાચો જવાબ છે જ્ઞાનાત્મક વાદ. 16મા નંબરનો પ્રશ્ન છે, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો એટલે એવા બાળકો કે જેમાં અહીંયા જે છે એ બે વિધાનો આપેલા છે. સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય છે અને આવા બાળકો દિવ્યાંગ જ હોય છે. તો એની અંદર વિધાન 1 જે છે એ સાચું છે અને વિધાન 2 જે છે એ ખોટું રહેશે. પછી છે, ડિસ્લેક્સિયા ધરાવતા બાળક નીચેના પૈકી માટે જે છે એ શું સાચું નથી? તો એના માટે અતિ મંદ ગતિએ જે છે એ લખે છે એ વિધાન જે છે એ સાચું છે નહીં. શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે? મનુષ્યની સમાનતા. પછી ઓટિઝમ ધરાવતી વ્યક્તિમાં નીચેનામાંથી કયું લક્ષણ જે છે એ જોવા મળે છે? તો એનો સાચો જવાબ છે પોતાની દુનિયાની અંદર મસ્ત રહેવું. આ સમસ્યાથી ગ્રસ્ત બાળક ભાષાનો ઉપયોગ જે છે એ યોગ્ય ઉપયોગ કરી શકતો નથી અને ન સમજાય તેવું બોલે છે. એનો સાચો જવાબ છે સ્વલીનતા. એના પછી 21મા નંબરનો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા જે છે એક આકૃતિ આપવામાં આવેલી છે અને લખ્યું છે આકૃતિમાં A, B અને C માટે જે છે એ શું સાચું છે? તો A માટે માપન, B માટે પરીક્ષણ અને A માટે જે છે એ મૂલ્યાંકન. તો આ જે છે એ સાચું રહેશે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો, અધ્યયન સંબંધિત અક્ષમતા ધરાવતા બાળકોમાં કયું લક્ષણ જોવા નહીં મળે? તો વર્ગ કાર્યમાં એકાગ્રતાથી જોડાય છે. અધ્યયતા કેટલું શીખ્યા, કેવી રીતે શીખ્યા તે જાણવા માટે કયા પ્રકારનું મૂલ્યાંકન વધુ ઉપયોગી બને છે? તો એનો સાચો જવાબ રહેશે રચનાત્મક મૂલ્યાંકન. એના પછી તમે જોઈ શકો છો, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે અધ્યયતાની શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક બાબતોનું મૂલ્યાંકન. એના પછી 25મા નંબરનો પ્રશ્ન છે, સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ? તો એનો સાચો જવાબ છે મૂલ્યાંકનના માપદંડોમાં લચીલાપણું અને ઔદાર્ય દાખવી. બહુશ્રેણીય શિક્ષણમાં સિન્ડિકેટ પ્રયુક્તિ એટલે શું? નિવૃત્ત શિક્ષક કે કેળવણીકારનો શિક્ષણમાં ઉપયોગ પ્રયુક્તિ. વર્ગખંડ શિક્ષણ દરમિયાન બાળકને યોગ્ય સમયે યોગ્ય બદલો આપવાથી શિક્ષણ દ્રઢ બને છે. આ વિધાન કયા સિદ્ધાંત માટે લાગુ પડી શકાય? તો એનો સાચો જવાબ છે કારણ અભિસંધાનનો સિદ્ધાંત. 28મા નંબરનો પ્રશ્ન છે, વિદ્યાર્થીની ગણિતની નોટબુકમાં ગણેલા દાખલામાં ભૂલો દર્શાવી
શિક્ષકે તેના માટે દાખલા ફરીથી સમજાવ્યા. આ પ્રક્રિયા કયા પ્રકારનું મૂલ્યાંકન દર્શાવે છે? અધ્યયન માટેનું મૂલ્યાંકન. પછી વર્ગ વ્યવહાર દરમિયાન નીચેના પૈકી કઈ ક્રિયા શિક્ષકની પરોક્ષ અસર દર્શાવે છે? તો એનો સાચો જવાબ રહેશે શિક્ષક વિદ્યાર્થીની લાગણીનો સ્વીકાર કરે છે. મૃત પરથી અમૃત તરફ લઈ જવા માટે અધ્યયન સૂત્રનું કયું ઉદાહરણ કયું છે? તો વિવિધ ફૂલો બતાવીને તેની આંતરિક રચનાની જે છે એ સમજ આપવી. એના પછી તમે જોઈ શકો છો 31મો પ્રશ્ન છે. કેટ કેટલું વિચાર્યું હતું એમાંથી કઈ જ ના થયું. આ દ્વિરૂપના કયા પ્રકારનો જે છે એ પ્રયોગ થયો છે? તો એનો સાચો જવાબ છે લોપવાળો દ્વિરૂપ. મારે માત્ર કલાક માટે જવાનું છે વાક્યમાં નિપાતના કયા પ્રકારનો ઉપયોગ થયેલો છે? તો એનો સાચો જવાબ છે સીમાવાચક. પછી તમને જે છે અહીંયા એક ફકરો આપેલો છે અને એના પરથી તમારે જે છે એ જવાબ લખવાના છે. તો એ પ્રમાણે જે 33મો પ્રશ્ન છે, ભૂલ નવી સમજ તરફ દોરી જાય છે. આ વિચાર ઉજાગર કરવા માટે કયો શૈક્ષણિક અનુભવ સૌથી વધુ અસરકારક છે? તો એનો સાચો જવાબ છે સ્વ અધ્યયનને અવકાશ. શિક્ષકને દીવાદાંડી સાથે સરખાવવા પાછળનો મુખ્ય શૈક્ષણિક સંદેશ જે છે એ શું હોઈ શકે? તો શિક્ષક માર્ગ બતાવે છે પણ નિયંત્રણ વિદ્યાર્થીના હાથમાં રહે છે. એના પછી તમે આગળ જોઈ શકો છો જે 35મા નંબરનો પ્રશ્ન છે. પરિચ્છેદ સૂચવે છે કે સાચું શિક્ષણ અંદરની ક્ષમતાને જાગૃત કરવા પર આધારિત છે. નીચેની કઈ રીત આ વિચાર સાથે સૌથી ઓછું સુસંગત છે? તો એનો સાચો જવાબ છે બધાને એક સરખી જવાબદારી આપી એકમાત્ર યોગ્ય રીત શીખવવી. નીચેનામાંથી ખોટી જોડણીની અલગ તારવો. તેનો સાચો જવાબ છે જીજી વિસાવાળી જોડણી. એના પછીનો જવાબ પ્રશ્ન છે આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે? અલંકાર ઓળખાવો. તો એનો સાચો જવાબ છે શ્લેષ અલંકાર. પછી તમને જે છે એ કાવ્ય આપેલું છે અને એના પરથી તમારે જે છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કાવ્ય સંદર્ભે લાગુ ન પડતું હોય તેવું વાક્ય કયું છે? તો મર જીવ્યા દરિયામાંથી શંખ અને શીપલા જે છે એ શોધી લાવ્યા. મર જીવ્યાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત જે છે એ લાગુ પડતી નથી? મોઢું મીઠું કરાવી મર જીવ્યાને વળાવ્યા. પછી 40મા નંબરનો પ્રશ્ન છે કાવ્યમાં વપરાયેલ ગ્રહવર શબ્દનો અર્થ શું થાય છે? તો એનો સાચો જવાબ છે બખોલ. પછી તમને જે છે એ ફકરો આપેલો છે અને એના પરથી તમારે જે છે એ પ્રશ્નના જવાબ આપવાના છે. તો એના સાથે તમે જોઈ શકો છો ગદ્યાંશના આધારે મૈત્રી માટે કઈ જરૂરી બાબત છે? તો એનો સાચો જવાબ છે ત્યાગ ભાવના. પેરેગ્રાફ તમે જે છે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ લેજો એકવાર. પછી તમે જોઈ શકો છો 42મા નંબરનો પ્રશ્ન ગદ્યાંશના મધ્યવર્તી વિચારને સૌથી વધુ અનુરૂપ વિધાન કયું છે? મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું અંતરમાં વહ્યા કરે. ગદ્યાંશમાં રજૂ થયેલ મુદ્દાઓમાં સાચો ક્રમ ધરાવતો વિકલ્પ કયો છે? મૈત્રીનું મહત્વ, મિત્ર પસંદગીના ધોરણો, મિત્રની કામગીરી અને સાચી મૈત્રીની ખાસિયત. તો આ જે છે એ સાચો ક્રમ છે. પ્રાથમિક કક્ષાએ નવા શબ્દો શીખવાડવા માટે સૌથી સુસંગત અને અસરકારક રીત કઈ છે? તો શબ્દોને અનુરૂપ કાર્ડ ચિત્ર વાપરવા. હાલમાં મૂળાક્ષર શીખવાનો ક્રમ નીચેનામાંથી કયો છે? તેનો સાચો જવાબ રહેશે ગ મ ન જ વ રસ દ પ ડ ત અણ ક બ અ છ. તો આ જે છે એ સાચો ક્રમ રહેશે. એના પછી તમે જોઈ શકો છો જે લખ્યું છે એ પ્રમાણે નાનકડો જય ચાલતા ચાલતા ખડખડાટ નસી પડ્યો એ જોઈને બાકીના સૌ પણ હસવા લાગ્યા. આ વાક્યમાં કયું ક્રિયા વિશ્લેષણ જે છે એ વપરાયેલું છે? તો એનો જે છે એ સાચો જવાબ અહીંયા તમે જોઈ શકો છો ખડખડાટ. એના પછી જે આગળનો પ્રશ્ન છે એ તમે જોઈ શકો છો આપેલ અધ્યયન નિષ્પત્તિમાંથી કઈ ધોરણ 1ના વિદ્યાર્થીઓને જે છે એ લાગુ પડતી નથી? તો લખાણમાં અપરિચિત શબ્દોનો અર્થ જાણવા માટે બાળ શબ્દકોશનો ઉપયોગ કરે છે. રમે તેની રમતની યાદી મુજબ ધોરણ 1-2ના વિદ્યાર્થીઓને દિવસના અંતે કેટલી મિનિટ જે છે એ રમાડવી જોઈએ? તો 30 મિનિટ છે એનો સાચો જવાબ. ભાષા સજ્જતામાં કોઈક પાસા ચૂકી ન જવાય તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? વાર્તાનું ભાવવહી પઠન અવશ્ય કરવું. તમને તમારા શૈક્ષણિક પ્રયોગો અજમાવવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. આ વિધાન જે છે એ દીવા સ્વપ્ન પુસ્તકમાંનું છે. વિદ્યાર્થીના વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? તો વિરામ ચિહ્નોનો ખ્યાલ અને અવાજમાં જે છે એ આરોહ અવરોહ. કથન પદ્ધતિની સફળતા માટે શિક્ષકે નીચે મુજબની કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ? તો એનો સાચો જવાબ છે ઉપરની ત્રણેય. એના પછી તમે જોઈ શકો છો જે આગળનો પ્રશ્ન છે એ છે કોઈ શિક્ષક વાર્તા લેખનમાં વિચાર બદલાવ નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરશે? તો એની સાચો જવાબ રહેશે પરિચિત પાડશે. ભાષા પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે શાનો વિકાસ જરૂરી છે? તો એનો સાચો જવાબ છે ઉપરના ત્રણેય. શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરવું જોઈએ? તો એનો સાચો જવાબ છે વિચારોનું સંક્ષેપીકરણ. ઉપચારાત્મક શિક્ષણના સોપાનોનો સાચો ક્રમ કયો છે? તો એનો સાચો જવાબ છે નિદાન, આયોજન, અમલીકરણ અને મૂલ્યાંકન. એના પછી કયા કૌશલ્યોને વ્યક્તિત્વનું દર્પણ ગણવામાં આવે છે? તેનો સાચો જવાબ છે કથન. શિક્ષક પાઠ સમજાવતી વખતે ગુજરાતી બોલતા વચ્ચે ડુ યુ અન્ડરસ્ટેન્ડ એમ અંગ્રેજીમાં બોલે છે આને શું કહેવાય છે? એનો સાચો જવાબ છે કોડ સ્વિચિંગ. ભાષા કૌશલ્યો શીખવાનો સ્વાભાવિક ક્રમ જે છે એ કયો છે? તો એનો સાચો જવાબ છે શ્રવણ, કથન, વાંચન અને લેખન. પછી આગળ તમે જોઈ શકો છો
વિદ્યાર્થીઓમાં ભાષા સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? તેનો સાચો જવાબ છે વર્ગ વ્યવહાર અને આંતરિક ક્રિયાઓનું અવલોકન. વાંચન શિક્ષણ માટેની ત્રિપદ પદ્ધતિને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? તેનો સાચો જવાબ છે સેગુન પદ્ધતિ. Which of the following is the correct communicative approach of teaching English? તો એનો સાચો જવાબ છે યુઝ ઓફ ટાર્ગેટ લેંગ્વેજ એઝ ધ મીડિયમ. એના પછી તમે જોઈ શકો છો આગળનો જે પ્રશ્ન છે એ છે blank of learning English observe the scientific path of language acquisition LSRW. તો એનો સાચો જવાબ છે ડાયરેક્ટ મેથડ. Which among the following is a not characteristics of professionally competent teacher? તો એનો સાચો જવાબ છે avoid students engagement in learning process. એના પછી 65મા નંબરનો પ્રશ્ન છે blank train students to run their eyes over text quickly in order to locate specific information. તો એનો જે છે એ સાચો જવાબ છે સ્કેનિંગ. એના પછી તમે અહીંયા જોઈ શકો છો રીડિંગ અલાઉડ મેક્સ ધ રીડિંગ એક્ટિવિટી એન્જોયેબલ. પછી ઇન ટેક્સ્ટ બુક રાઇટિંગ ટાસ્ક ધેટ યુઝ પિક્ચર્સ આર કોલ્ડ guided compositions. Non-verbal communications by a teacher in a classroom include gesture and facial expressions. તેનો સાચો જવાબ છે gesture and facial expressions. પછી 69મા નંબરે તમે જોઈ શકો છો in grammar translation method the vocabulary is taught through. તેનો સાચો જવાબ રહેશે all of the above. Language is learned more meaningfully by its blank than through the understanding of rules. તેનો સાચો જવાબ છે active use. એનો પછી to develop listening skill, the teacher can use stories, rhymes, and dialoguing. The symbol is used in the third standard textbook of English to denote pair work. તો જે આ સિમ્બોલ છે એ પેર વર્ક માટે જે છે એ યુઝ કરવામાં આવે છે. Which of the following techniques are used in communicative approach of English language teaching? તેનો સાચો જવાબ રહેશે all of the above. એના પછી તમે જોઈ શકો છો how can a teacher diagnose specific weakness in students English language skill? તો એનો સાચો જવાબ છે by observing day to day performance of students and keeping records of recurring problems. પછી એના પછી પ્રશ્ન છે the platform where broad discussion of subjects of practical interest takes place is conference. 76મો નંબરનો પ્રશ્ન છે if land absorbs too much waste nothing will grow on it and it will become unfit to live on. Find out synonym of underlined word. તો એનો જે છે એ સાચો જવાબ રહેશે શખ્સ. એના પછી તમે અહીંયા જોઈ શકો છો arrange the following words in order to make a correct sentence. તો જે છે અહીંયા તમને સેન્ટેન્સ આપેલું છે અને એનો જે છે એ સાચો ક્રમ રહેશે CADB. એના પછી જે 78મા નંબરનો પ્રશ્ન છે the soccer ordered the G9 carry off the princess and place to a far off land. The phrase to carry off means take away. તો એનો જે છે એ સાચો જવાબ રહેશે take away. પછી I peeped blank the cat. Fill the blank with appropriate preposition. તો એનો સાચો જવાબ છે into. Farmers celebrated the season of cutting crops. Identify the parts of speech underlined word. તો એનો સાચો જવાબ રહેશે noun. અને પછીનો પ્રશ્ન છે I usually go to school by 2-wheeler but today I am taking an auto. તો એનો જે છે એ સાચો જવાબ રહેશે taking. The trunk of mango tree is blank than the apple tree. તો એનો જે છે એ સાચો જવાબ રહેશે thicker. એના પછીનો જે પ્રશ્ન છે his was the best speech that I have ever heard. The underlined word sentence for relative pronoun. પછી a and n are the blank articles. તો એનો જે છે એ indefinite articles. Arrange the following words in a dictionary order. તો એનો જે છે એ સાચો જવાબ રહેશે અહીંયા જે છે એ B 42531. તો આ જે છે એ 42531 એ જે છે એ સાચો જવાબ રહેશે. એના પછી તમે જોઈ શકો છો which of the following word is spelled out correctly? તો એનો જે છે એ સાચો જવાબ રહેશે C ENVIRONMENT environment. એના પછી તમારે જે છે આ ફકરો વાંચવાનો છે અને એના પરથી જે છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. એના પરથી તમે જોઈ શકો છો where do the villagers mostly work? તો એનો સાચો જવાબ છે in shops, huts, houses, outdoors and under trees. અને પછી which item is not made by the porter? એનો જે છે એ સાચો જવાબ છે bed sheets. પછી નીચે તમારે જે છે એ પોએમ વાંચવાની છે અને એના પરથી જે છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો તમે જોઈ શકો છો the phrase I will be your beacon shining so bright in the poem suggests that a friend
will guide in a darkness of a confusion. એના પછી which quality of friendship is most highlighted in the poem? તો એનો સાચો જવાબ છે સપોર્ટિંગ એન્ડ કેરિંગ ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ. એના પછી 91મો જે પ્રશ્ન છે, શાળામાં આજે બાળ મેળો છે. ધોરણ 1 થી 5 માં ક્રમિક 84, 92, 101, 88 અને 75 વિદ્યાર્થીઓ જે છે એ હાજર રહ્યા છે. બાળ મેળામાં કુલ 11 પ્રવૃત્તિ છે. એક પ્રવૃત્તિના 2 ગ્રુપ, દરેક ગ્રુપમાં કેટલી વિદ્યાર્થીઓ જે છે એ રાખવા પડે? એનો સાચો જવાબ રહેશે 20. એક આઈટી કંપનીમાં 125 ઇજનેરો સોફ્ટવેર ડિઝાઇનની કાર્ય કરે છે. દરેકની કામગીરીની ગુણવત્તા ચકાસી કંપની દરેકને પગાર ઉપરાંત 2% બોનસ ચૂકવતા દરેકને જે છે એ ₹3000 વધુ આપવાના થાય છે. તો તે કંપની કુલ કેટલો જે છે એ પગાર ખર્ચી વધી જશે? તેનો સાચો જવાબ છે 3,75,000. સંખ્યાના પટ્ટા પર વાંદરો અને સસલું 6 ના સ્થાન પર ઉભા છે. વાંદરો 9 કૂદકા મારીને 60 પર પહોંચે છે, જ્યારે સસલું 9 કૂદકા મારી અને 24 પર પહોંચે છે. તો બંનેના એક પગલું કૂદવામાં જે છે એ કેટલો તફાવત છે? તેનો સાચો જવાબ રહેશે 4. પછી તમને અહીંયા જે છે એ આપેલ વર્તુળ આલેખ પરથી કયું વિધાન જે છે એ સાચું છે? એનો સાચો જવાબ છે 3/4 બાળકોને ભણવું, રમવું અને ગૃહ કાર્ય જે છે એ ગમે છે. એના પછી તમે જોઈ શકો છો, મોહનભાઈએ બેંક પાસેથી દર મહિને 600 ની વ્યાજની સ્તરે 1 વર્ષ માટે ₹10,000 ની લોન લીધી, ત્યારે મગનભાઈએ નાણાં ધીરનાર પાસેથી 10,000 1 વર્ષ પછી ₹18,000 ચૂકવવાની શરતે લીધું હોત, તો મગનભાઈ અને મોહનભાઈ કરતા કેટલા ઓછા વધારે નાણાં ચૂકવવા પડે? તો એને જે છે એ ₹800 વધારે ચૂકવવાના થશે. નવેમ્બર 2025ના માસના કેલેન્ડરના આધારે બાળકોની સંખ્યાની પેટર્ન શીખવી છે, તો નીચેના પૈકી કઈ પેટર્ન જે છે એ શીખવી શકાય? તો એનો જે છે એ સાચો જવાબ છે ડી રહેશે, +-1, +-6, +-7 અને +-8 ની પેટર્ન. એના પછી તમે જોઈ શકો છો, દિલીપને 1 સેમી માપના 4000 નંગ જે છે એ એક વેપારીને મોકલવા માટે 4000 નંગ સમાય તેવું લંબઘન ખોખું છે, જેમાં પાસાઓ ગોઠવીને પેક કરી દીધા છે. લંબઘન ખોખાનું માપ 20 સેમી બાય 10 સેમી બાય A સેમી છે. તો ખોખામાં એનું માપ કેટલું હશે? એનો સાચો જવાબ રહેશે 20 સેમી. આ L પ્રકારના બ્લોકની દરેક સપાટી પર જુદા જુદા રંગ કરવા છે, તો કેટલા જુદા જુદા રંગની જે છે એ પસંદગી કરવી પડશે? એનો સાચો જવાબ રહેશે 8 રંગ. 8, 12, 16, 20 શ્રેણીનું 98મું પદ શોધો. તેનો જે છે એ સાચો જવાબ રહેશે 396. તો અહીંયા તમને જે છે એક બોક્સ આપવામાં આવેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબનું ખેતર છે. તે ખેતરનો એક લગ્નમાં લંબચોરસ ભાગનો ઉપયોગ કર્યો છે. તો લંબચોરસ ભાગમાં કાર્પેટ પાથરવા માટે કેટલી કાર્પેટની જરૂર પડે? તેનો જે છે એ સાચો જવાબ રહેશે 162 ચોરસ મીટર. પછી તમે જોઈ શકો છો, તમને જે છે એ પરિમિતિ px અને py જ્યારે ક્ષેત્રફળ ax અને ay હોય, તો નીચેના પૈકી કયું વિધાન જે છે એ સાચું બનશે? તેનો જે છે એ સાચો જવાબ રહેશે px is greater than py અને ax is equal to ay. એના પછી તમે જોઈ શકો છો 102 પ્રશ્ન છે. y is equal to x plus 2 by x plus 1 અને y is not equal to 1, તો x ની વેલ્યુ શું હશે? તો 2 minus y divided by y minus 1. એક સંખ્યાનો 8/10મો ભાગ 128 છે, તો તે સંખ્યાની અડધી સંખ્યા જે છે એ કઈ થઈ શકે? તો એનો સાચો જવાબ રહેશે 80. એક પરીક્ષામાં 1200 વિદ્યાર્થી બેઠા, જો પાસ થયેલા અને નાપાસ થયેલા વિદ્યાર્થીનો ગુણોત્તર 5:1 હોય, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ જે છે એ પાસ થયેલા હશે? તેનો સાચો જવાબ છે 1000. એક દુપટ્ટો 2 મીટર 15 સેમી લાંબો અને 75 સેમી પહોળો છે. તેની બોર્ડર ડિઝાઇન કરવા માટે કેટલી લાંબી લેસ પટ્ટી જોઈશે? તેનો સાચો જવાબ છે 3 મીટર અને 80 સેન્ટીમીટર. ગણિત અઘરું નથી, કારણ કે તે રોજબરોજના જીવનમાં ઉપયોગી છે. પ્રશ્નપત્ર રચના માટે બ્લુપ્રિન્ટમાં કયા ઘટકનો જે છે એ સમાવેશ થતો નથી? તો વિદ્યાર્થીની મૌલિકતા પ્રમાણે ગુણભાર. વૈદિક ગણિત ગ્રંથના રચયિતા કોણ છે? તેનો સાચો જવાબ છે શ્રી ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજ. ધોરણ 1ના આનંદદાયી ગણિતમાં આસ્થાના જન્મદિવસની ઉજવણી પ્રસંગ દ્વારા ગણિતની કઈ વિભાવના જે છે એ સમજાવે છે? તો 10મી વિભાવના એટલે કે સંકલ્પના. ગણિત શિક્ષણના અધ્યયન સિદ્ધાંતો પૈકી કયું જોડકું જે છે એ સાચું છે? જીન પિયાજે ક્રિયાત્મક જ્ઞાન. ગણિત શિક્ષણ પ્રક્રિયાના અંતે મૂલ્યાંકન સંદર્ભે મૂલ્યાંકનનો હેતુ અંગે નીચેના પૈકી કયું વિધાન જે છે એ સાચું નથી? તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓમાં મૂલ્યાંકન આયોજનની સમજણ જાણવા. મૂલ્યાંકન સંબંધે પ્રશ્નની રચનામાં સંબંધ ઘટાયક પ્રશ્નોનું નીચેનામાંથી કયું ઉદાહરણ જે છે એ સાચું છે? તો સરવાળો, 0 અને ગુણાકારનું જે છે એ ખાલી છે એ વિધાન સાચું છે. ધોરણ 4 ગણિતના પ્રકરણ 1 ઈંટોની ઇમારત શીખવવા માટે નીચેના પૈકી કઈ અધ્યયન પદ્ધતિ જે છે એ શ્રેષ્ઠ ગણી શકાય? તેનો સાચો જવાબ છે પ્રકલ્પ પદ્ધતિ. ગણિતમાં ભૂમિતિના ખ્યાલો અસરકારક રીતે વિકસાવવા, જેમાં ખાસ કરીને કોઈટા ઉકેલોમાં પ્રમેય, રચના દોરવા, નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિથી
શૈક્ષણિક કાર્ય જે છે એ અસરકારક બનાવી શકાય? એનો સાચો જવાબ છે સંયોગીકરણ પદ્ધતિ. એક બાળક સરવાળાના દાખલામાં એકમમાંથી દશક વધારો કરવાનું ભૂલી જાય છે, તો આ કયા પ્રકારની ભૂલ કહેવાય? તો એને જે છે એ ખ્યાલની ભૂલ. નીચેની વિવિધ પરિસ્થિતિઓ દર્શાવતા વિધાન છે, તે પૈકી કયા વિધાન વિદ્યાર્થીઓના કૌશલ્યનું જે છે એ માપન કરશે? તો એનો સાચો જવાબ છે ટ્રેનની ઝડપ આપેલી હોય, ટ્રેન દ્વારા કપાયેલ અંતર આપેલું હોય, તો તેની મદદથી જે છે એ અંતર કાપવા માટે લાગતો સમય નક્કી કરે છે. ગણિત શિક્ષણ દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનો ગુણ કેળવાય છે, એ ગણિત શિક્ષણનું કયું મૂલ્ય દર્શાવે છે? તેનો જે છે એ સાંસ્કૃતિક. ગણિત શિક્ષણમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે જોવા માટે કઈ પદ્ધતિ છે? તો પરિસંવાદ. પ્રાથમિક સ્તરે આપેલા ખ્યાલમાં મુશ્કેલીનું કારણ શું છે? તો મૃત વસ્તુ સાથે ગણતરીના અનુભવ ન કરવો. ધોરણ 1માં આનંદદાયી ગણિતમાં લીનાની પરિવાર મથાળા હેઠળ પ્રકરણ 9માં આપવામાં આવેલ છે. આ પ્રકરણ થકી ધોરણ 1ના વિદ્યાર્થીઓને કઈ સંકલ્પના શીખવવા માટે વિષય વસ્તુ આપેલ છે? એનો સાચો જવાબ રહેશે માપન. નિદાન અને મૂલ્યાંકન માટે પર્યાવરણ શિક્ષણ ઉપયોગી ક્લિનિકલ મેથડ પદ્ધતિ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા જે છે એ વિકસાવવામાં આવેલ છે? તેનો સાચો જવાબ છે જીન પિયાજે. વર્ગખંડમાં કોઈ એક વિદ્યાર્થી મધમાખીને મારે છે, જે શિક્ષક જોઈએ છે. શિક્ષક આવું ન કરવા સમજાવે છે અને વિદ્યાર્થી ત્યારબાદ દરેકને જીવવાનો અધિકાર છે, જે વિદ્યાર્થી સમજે છે. આ વિદ્યાર્થી કયા પ્રકારનું મૂલ્યાંકન કહેવાય છે? પ્રગતિમૂલક મૂલ્યાંકન. પર્યાવરણ શિક્ષણ એટલે તો એને અહીંયા જે છે તમને 5 સેન્ટેન્સ આપવામાં આવેલા છે, તો એને જે છે એ સાચો જવાબ રહેશે 1 થી 5 જે છે એ તમામે તમામ જે છે એ સેન્ટેન્સ સાચા છે. પર્યાવરણ શિક્ષણના વિકાસાત્મક આવર્તન સંદર્ભે 10 વર્ષ ઉંમરના વિદ્યાર્થી માટે કયો હેતુ છે? તેનો સાચો જવાબ રહેશે જિલ્લાના વૈવિધ્યસભર લોકજીવનને જાણે. ઓફલાઈન શિક્ષણ કરતા ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ફાયદો કયો છે? તેનો સાચો જવાબ છે ફ્લેક્સિબિલિટી એટલે કે લચકતા. પછી તમે જોઈ શકો છો સર્વેક્ષણ પદ્ધતિનું મહત્વ. એનો જે છે એ સાચો જવાબ રહેશે તમામે તમામ જે છે એ 3 સેન્ટેન્સ આપેલા છે એ તમામે તમામ સાચા છે. પર્યાવરણ અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓમાં જે કૌશલ વિકસાવી શકાય તેનું વ્યાપક દ્રષ્ટિએ કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? તેનો સાચો જવાબ રહેશે 3. કઈ પદ્ધતિમાં બાળકો કોઈ પણ વસ્તુનું પોતાની બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે? તેનો સાચો જવાબ રહેશે અવલોકન પદ્ધતિ. જ્યારે વર્ગખંડમાં શિક્ષક કથન દરમિયાન આરોહ અવરોધથી વિદ્યાર્થીઓની ધ્યાનને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે માઇક્રો ટીચિંગના કયા કૌશલ્યનો ઉપયોગ કરી રહ્યા છે? તો એનો જવાબ છે ઉત્તેજના, પરિવર્તન. વર્ષ 2004માં કયા ટાપુમાં આદિજાતિઓમાં વ્યક્તિઓ દ્વારા પ્રાણીઓની અલગ અલગ પ્રકારના વર્તન જોઈને સુનામી અંગેનું અનુમાન લગાવવામાં આવ્યું હતું? તેનો જે છે એ અંદમાન ટાપુ. ભારતના કયા રાજ્યમાં કળશ પર્ણ જોવા મળે છે? તેનો સાચો જવાબ છે મેઘાલય. શરૂઆતમાં જ્યારે બાળક માનસિક રીતે હળવાશ અનુભવતો હોય ત્યારે ઝડપથી શીખે છે. સમય પસાર થતા બાળક શું અનુભવ કરે છે? માનસિક થાક. ધોરણ 5 પર્યાવરણનો પહાડી રહેઠાણ એકમ શીખવા માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ કહેવાય? કાલ્પનિક પ્રવાસ પદ્ધતિ. આસામની અંદર જે છે એ ચા છે, તો ચીનની અંદર સોયાબીન. પ્રવેશદ્વારની સંખ્યા મુજબ વાવના 4 પ્રકાર હોય છે. શિવમને 3 પ્રવેશદ્વારવાળી વાવ જોવા મળી, તો તે કયા પ્રકારની જે છે એ વાવ હોવી જોઈએ? તો જે છે એ જયા. મને ઓળખો. પછી અહીંયા 2 સેન્ટર આપેલા છે. મેં સિકંદરાબાદની હોસ્પિટલમાં પ્રયોગ કરી મેલેરિયા મચ્છરો દૂર કરાય તેની જે છે એ શોધ કરી. મારી આ શોધ માટે મને નોબેલ પારિતોષિક જે છે એ મળેલું છે. તેનો સાચો જવાબ છે રોનાલ્ડ રોસ. બચેન્દ્રી પાલ સંદર્ભે જે છે એ કયું વિધાન સાચું નથી? તેનો સાચો જવાબ છે તેઓ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર દુનિયાના 3જા મહિલા હતા. શ્રીનગરમાં ઘણા પરિવારો સ્લેશમાં રહે છે. તેનો સાચો જવાબ છે ડોંગા. પછી આગળનો પ્રશ્ન છે વિશ્વ અને પૃથ્વી વિશે અલગ અલગ સંસ્કૃતિના લોકોમાં અભિપ્રાય અને વિચાર અંગે જાણવું છે, તો નીચેના પૈકી કયું પુસ્તક વાંચવું જોઈએ? તેનો સાચો જવાબ છે હાઉ વી ફાઇન્ડ ધ અર્થ ઇઝ રાઉન્ડ. અને પછી તમે જોઈ શકો છો ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતના કયા રાજ્ય જોડે છે? તેનો સાચો જવાબ છે મહારાષ્ટ્ર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની તાલીમી કાર્યક્રમોનું નિરીક્ષણ કોના દ્વારા કરવામાં આવે છે? તેનો સાચો જવાબ છે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કયા વય જૂથને આવરી લેવામાં આવેલ છે? તો 3 થી 18 વર્ષ. બ્રેઇલ લિપિ પર કેટલા ટપકાઓ આધારિત લિપિ છે? તેનો સાચો જવાબ છે 6. સિંગાપોર ખાતે યોજાયેલ FID વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયા દેશના રમતવીરને હરાવી શ્રીમાન ગુકેશ વિશ્વ જે છે એ વિશ્વ વિજેતા બન્યા? તેનો સાચો જવાબ છે ચીન. એક વ્યક્તિ પોતાના ઘરથી ઉત્તર તરફ 3 કિલોમીટર જાય છે, પછી ડાબી બાજુ વળી અને 2 કિલોમીટર જાય છે, ફરીથી જમણી બાજુ વળી 1 કિલોમીટર જાય છે, અંતમાં તે જમણી બાજુ વળીને 5 કિલોમીટર જાય છે, તો તે પોતાના ઘરથી કેટલે દૂર છે? તેનો જે છે એ સાચો જવાબ છે 5 કિલોમીટર. ગુજરાત સરકારશ્રીના મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ
ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને ધોરણ 6 થી 12 ની અંદર સ્કોલરશિપ આપવામાં આવે છે. તે યોજનાનું અમલીકરણ કઈ કચેરી કરે છે? તો નિયામક શ્રેણી શાળાઓ. એના પછી તમે જોઈ શકો છો, દેશના લોકો વચ્ચે ભાવનાત્મક બંધનને જાળવવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવે છે. તે અંતર્ગત ગુજરાત રાજ્યનું સહભાગી રાજ્ય કયું છે? તેનો જે છે એ સાચો જવાબ છે છત્તીસગઢ. અને પછી તમે જોઈ શકો છો, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERT ગાંધીનગર વર્ષ 2025માં યોજવામાં આવેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય વિષય કયો રાખવામાં આવેલ? સ્ટેપ ફોર વિકસિત અને આત્મનિર્ભર ભારત. મનોજે ધોરણ 1 થી 4 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં કરેલ છે. ધોરણ 5 નો અભ્યાસ સરકારી પ્રાથમિક શાળામાં કરેલ છે, તો એ CET ની પરીક્ષાના મેરિટમાં આવેલ છે, તો તેને કયો લાભ મળવાપાત્ર થશે? રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ. દીક્ષા પોર્ટલ શું છે? તો શિક્ષકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ. મિત્રો આ જે છે એ આખું પેપરનું સોલ્યુશન હતું. આશા રાખું છું તમને જે છે એ આ પેપર સોલ્યુશન જરૂરથી ઉપયોગી લાગ્યું છે. અને હવે તમારા ટેટ 1 પરીક્ષાની અંદર કેટલા માર્ક્સ થશે એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.